विद्यार्थी मित्रों स्वागत है आप सर्व विद्यार्थी मित्रों आप सर्वनी एक ज मात्र यूट्यूब चैनल आरएफनी मौजमा यूट्यूब चैनल पर पहली વાર पधार्या होय तो चैनल ने सब्सक्राइब करवी कि ना करवी ए तमारो फैसलो परंतु विडियो पूरेपूरो जोई लेजो कारण के तमारा कामनो विडियो छे एटला माटे। ओके तो लेट्स स्टार्ट विडियो शुरू करिए। तो ए पहला एक सूचना है कि धोरण 8, 7, 6 અને 9 आ चारे धोरणनी सामाजिक विज्ञाननी ચોપડીના બધા જ પાઠનો સ્વાધ્યાયનું સોલ્યુશન આપણી ચેનલ પર મૂકવામાં આવે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આ ચારેય ધોરણના સામાજિક વિજ્ઞાનનું અપડેટ થયેલી 2024ની ચોપડી પ્રમાણે સ્વાધ્યાય સોલ્યુશન જોવા માટે। ઓકે તો લેટ સ્ટાર્ટ આપણે શરૂ કરીએ। 10મો પાઠ ખનિજ અને ઉર્જા સંચાલન ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું। ઓકે મિત્રો પહેલાંથી કહી દઉં કે ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ તમારે ना करता परंतु विडियो पूरेपूरो जोई लेजो कारण के तमारा कामनो विडियो है। तो लेट्स स्टार्ट आपणे शुरू करिए। पहलो प्रश्न जोई लईए। आपणो पहलो प्रश्न शुं छे? आपणो पहलो प्रश्न छे नीचेना प्रश्नोना उत्तर एक बे वाक्योमां लखो। एना अंदर पहलो प्रश्न तमारा दैनिक उपयोगमां आवता 3 खनिजोना नाम लखो। एना अंदर लखेला छे कोळसो, लोखंड अने तांबू मारा दैनिक उपयोगमां आवता 3 खनिजो। आगळ जोईए तो धात्वीय खनिजोना अयस्क सामान्य रीते क्यांथी मळी आवे छे? तो जवाब जोईए तो धात्वीय खनिजोना अयस्क सामान्य रीते पृथ्वीना आंतरिक क्षेत्रोमांथी मळी आवे छे। ओके तो जोई लईए आगळ प्रश्न। प्रश्न नंबर 3 छे भारतमां भूतापीय ऊर्जाना प्लांट कया आवेला छे? तो जवाब जोईए भारतमां भूतापीय ऊर्जाना प्लांट हिमालय प्रदेशना मणिकरण अने लद्दाखमां पूर्वा घाटी खाते आवेला छे, पुंगा घाटी खाते आवेला छे। ओके आगळ जोईए। चौथो प्रश्न है पेट्रोलियममांथी प्रक्रिया द्वारा कया कया उत्पादनो बनाववामां आवे छे? तो पेट्रोलियममांथी प्रक्रिया द्वारा डीजल, पेट्रोल, केरोसीन, मीण अने प्लास्टिक अने ऊंजण तेल जेवा विविध उत्पादनों मेळववामां आवे छे। आगळ जोईए तो नीचेना प्रश्नोना उत्तर लखो। एना अंदर पहलो प्रश्न है खनिज तेल ने काळुं सोનું केम कहेवामां आवे छे, धोळું केम नहीं? ना एवुं नहीं, काळुं सोનું शा माटे कहेवामां आवे छे एनो प्रश्न जोई लईए। एना जवाब जोईए तो पृथ्वीना पेटाळमांथी खनिज तेल मळे छे એટલે કે જે પૃથ્વીનું પેટાળ કહી શકાય, પૃથ્વીના અંદર ભૂગર્ભ કહી શકાય, ત્યાંથી શું મળે છે? ખનિજ તેલ મળે છે। તે પ્રસ્તર ખડક વચ્ચેથી મેળવવામાં આવે છે। જે પ્રસ્તર ખડક વિશે તો તમને ખબર હશે, એ પ્રસ્તર ખડકો વચ્ચેમાંથી મેળવવામાં આવે છે ખનિજ તેલ। તે અર્ધપ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થાય છે એટલે કે અડધું પ્રવાહી હોય। ઓકે પૂરેપૂરું પ્રવાહી ના હોય, પાણી જેવી રીતે પૂરેપૂરું પ્રવાહી નહીં, અર્ધપ્રવાહી હોય અને તેમાં ઘણા પદાર્થો ભળેલા હોય એટલે કે જે ખનિજ તેલની અંદર ઘણા બધા પદાર્થ, એકલું ખનિજ તેલ એમને એમ નથી બનતું, એના અંદર બીજું કંઈક પણ ભળેલું હોય ત્યારે જ ખનિજ તેલ બને છે। ઓકે તો આગળ જોઈ લઈએ। આગળ ત્યાર પછી શુદ્ધ કરવા તેને રિફાઇનરીમાં મોકલવામાં આવે છે। એટલે જે ખનિજ તેલ રહ્યું એને શુદ્ધ કરવામાં અંદર કેટલાય બીજા અન્ય પદાર્થો ભરેલા હોય છે એટલા માટે એને શુદ્ધ કરવું જરૂરી છે। એટલે શુદ્ધ કરવા માટે રિફાઇનરી હોય એના અંદર મૂકવામાં આવે છે। જ્યાં કાચા ખનિજ તેલમાંથી પ્રક્રિયા કરી એટલે કે જે કાચું ખનિજ તેલ આપણને મેં કીધું તેમ પૃથ્વીના પેટાળમાંથી મળે એના અંદરથી કાચું ખનિજ તેલના અંદરથી શું બને? ડીઝલ રિફાઇનિંગ કરીને પેટ્રોલ, કેરોસીન, મીણ બને, જે મીણબત્તી સળગાવીએ તે મીણ, અને પ્લાસ્ટિક અને ઊંજણ તેલ જેવા વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે। ખનિજ તેલ ખૂબ જ મૂલ્યવાન છે। જે ખનિજ તેલ એ પૃથ્વીના પેટાળમાંથી મળે અને ખૂબ જ મૂલ્યવાન એટલે કે બહુ જ કિંમતી છે, બહુ જ પૈસા આપે તેવું છે। એટલા માટે તેમાંથી ઉપયોગી પદાર્થો મેળવવા આવે છે। એટલે કે જે ખનિજ તેલના જે અત્યારે તે દુબઈને એ સાઈડ ખનિજ તેલ વધારે, આ તેલનું પેટ્રોલ એ બધું વધારે નીકળે એટલે તે બધા દેશો ખનિજ તેલને કહી શકાય ખનિજોને કારણે જ અત્યારે સમૃદ્ધ થયેલા છે। ઓકે તો તેનો કોઈ પણ ભાગ બિનઉપયોગી હોતો નથી। એટલે ખનિજ તેલનો કોઈ પણ ભાગ બિનઉપયોગી હોતો નથી અને તેનો બહોળો વ્યાપારિક મહત્ત્વના લીધે કાળું સોનું કહે છે। એટલે કે બહુ જ વધારે એનો વ્યાપારિક મહત્ત્વ રહેલું છે એટલા માટે તો કહેવામાં આવે છે કાળું સોનું, બ્લેક ગોલ્ડ। બીજો પ્રશ્ન જોઈએ તો જેમાંથી આપણે ઉર્જા બચાવી શકીએ તેવા ઉપાયો જણાવો। તો ઉર્જાના પરંપરાગત સ્ત્રોતોના બદલે બિનપરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ વધારવો જોઈએ। ઓકે વિદ્યુતના સ્થાને સૌર ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ। એટલે કે જે આપણે ઉર્જા બચાવી કઈ રીતે શકીએ એના ઉપાયો છે તો વિદ્યુતના સ્થાને સૌર ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ। સૌર ઉર્જા એટલે કે સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ વિદ્યુતના
સ્થાને એટલે કે વીજળીના સ્થાને ઓકે પેટ્રોલની જગ્યાએ સીએનજીનો ઉપયોગ કરવો જોઈએ. એટલે જે અત્યારે સીએનજી જે પેલું કહેવાય ને પૂરું નામ મને બી હાલ યાદ નથી આવતું. મને યાદ છે સીએનજીનું પૂરું નામ, જો યાદ આવે તો હું કહું. નેચરલ ગેસ આગળ કંઈક આવે છે, એ શું છે મને યાદ અત્યારે નથી આવતું. બિનજરૂરી વિદ્યુત વાપરતા સાધનોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. કઠોળને રાંધતા પહેલાં થોડા કલાક પાણીમાં પલાળી રાખવા જોઈએ. રસોઈ ગેસના બદલે સૂર્ય કુકરમાં બનાવવી જોઈએ. જે કે રસોઈ બનાવીએ, જે રાંધીએ તે ગેસના બદલે જે અત્યારે ગેસ હોય, જે મોટા પેલા કહીએ બાટલા, ગેસના બાટલા, એની જગ્યાએ સૂર્ય કુકરની અંદર બનાવવી જોઈએ. જરૂર ન હોય ત્યાં વિદ્યુત વાપરતા સાધનો બંધ રાખવા જોઈએ. જે વિદ્યુત વાપરતા સાધનો બંધ રાખવા જોઈએ. જળ, સૌર, પવન, બાયોગેસ જેવા સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. ઓકે, તો જોઈ લઈએ આગળ કયો છે પ્રશ્ન નંબર છે ત્રીજો. ગુજરાતના કોલસો ક્યાં મળી આવે છે? ગુજરાતની અંદર કઈ જગ્યાએ કોલસો મળી આવે છે? કોલસો એટલે કંઈ પેલો કોલસો નહીં જે તે અગ્નિના અંદરથી ઉત્પન્ન થયા તે ચૂલાની અંદર, એ કોલસો નહીં. ઓકે, કોલસો માને જે આવે એ કોલસો. નહીં તો કે કોલસો થોડો કોઈનો આમ મોટો ખાણો કહી શકાય ને કોલસાની, એ ખાણોની વાત છે. નહીંતર પેલો કોલસો તો મળી જ રહે. એ તો દરેક રાજ્યની અંદર દરેક ઘરે મળી, જ્યાં ચૂલા હોય ત્યાં. તો ગુજરાતમાં કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત જેવા સ્થળોએથી કોલસો મળી આવે છે. કચ્છ, ભરૂચ, મહેસાણા અને સુરત અને ભાવનગર. સુરતી લાલા સહેલાણી. પ્રશ્ન નંબર 4 જોઈએ. ભવિષ્યમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે. બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે. વિધાન સમજાવું તો ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે. એટલે જે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો છે તે બધા મર્યાદિત છે. એટલે કે એક હદ છે એની. એવું અનુમાન કરવામાં આવે છે કે જો વર્તમાન દરે તેનો વપરાશ સતત થતો રહેશે. એટલે કે એવું અનુમાન કરવામાં આવે છે, વિચારવામાં આવે છે કે જો વર્તમાન દરે એટલે કે જે અત્યારે જેમાં ઉપયોગ થઈ રહ્યો છે તેવી રીતે વપરાશ સતત થતો જ રહેશે તો આ ઈંધણોનો ભંડાર નજીકના સમયમાં સમાપ્ત થઈ જશે. એટલે કે જે આ ઈંધણો છે ડીઝલ, પેટ્રોલ, એ બધાનો ભંડાર એટલે કે એ બધું ઓછું થઈ જશે નજીકના સમયની અંદર. ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો એકવાર ખતમ થયા પછી ફરીથી નજીકના સમયમાં પાછા મેળવી શકાતા નથી. જે ઉર્જાના પરંપરાગત આપણા સ્ત્રોતો છે ઉર્જાના, એને એક વખત પૂરું થયા પછી નજીકના સમયના અંદર તો નથી મળતા. હા, એ 100, 200, 300 રાગે ધીમે સદીઓ નીકળી જાય ત્યાં સુધી મળે પછી, પરંતુ તરત ના મળે. આ ઉપરાંત તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે. એટલે કે જે એમનો ઉપયોગ કરીએ એના કારણે પર્યાવરણનું પ્રદૂષણ થાય. જે આપણે કહીએ પેટ્રોલ અને ડીઝલને એના કારણે તો અત્યારે સીએનજી આવી છે. સીએનજી તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે. એના બદલે જો બિનપરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવે તો આર્થિક રીતે સસ્તું પડે અને તેનાથી કોઈ પ્રદૂષણ પણ ફેલાતું નથી. બિનપરંપરાગત સ્ત્રોતોનો અમર્યાદિત છે. એટલા માટે કહી શકાય કે ભવિષ્યમાં બિનપરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે. ઓકે, તો આગળ જોઈ લઈએ. આગળ આપણો પ્રશ્ન છે. આગળ જોઈએ તો આગળ પ્રશ્ન નંબર 5 છે. ભવિષ્યમાં અશ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવામાં જ સમજદારી છે એમ સાથી કહી શકાય? તો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરેને અશ્મિભૂત બળતણો કહેવાય. અશ્મિભૂત બળતણો કયા? કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, આ 3. ઓકે, આ બળતણો જથ્થો મર્યાદિત છે. એટલે કે આ બળતણો કહી શકાય. આ અશ્મિભૂત બળતણો જે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ, એનો જથ્થો મર્યાદિત છે. ઓક્સિજન, એનો પણ જથ્થો મર્યાદિત છે. હા, ઓક્સિજન તો પાછું વધારે વૃક્ષો વાવીએ તો મળે, પરંતુ મર્યાદિત જ કહેવાય અત્યારે, કારણ કે વૃક્ષો કપાતા જાય છે. કોલસાનો અને ખનિજ તેલનો. ઓકે, આગળ એકવાર ખતમ થયા પછી લાખો વર્ષો સુધી ફરીથી મળી શકે તેમ નથી. અશ્મિભૂત ઈંધણના વપરાશમાં થતા ઝડપી વધારાને લીધે તેનો જથ્થો ચિંતાજનક રીતે ખતમ થઈ રહ્યો છે. આ ઈંધણોનો સળગવાથી નીકળતા ઝેરી પ્રદૂષકો પણ માનવ જીવનને ખૂબ જ નુકસાન કરી રહ્યા છે. આ બધા કારણોને લીધે કહી શકાય કે ભવિષ્યમાં અશ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવામાં જ સમજદારી છે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. એના અંદર પહેલો છે નીચેનામાંથી કયું ખનિજનું લક્ષણ નથી? તો જવાબ જોઈએ ડી જવાબ આવશે. તેમનું વિતરણ અસમાન હોય છે, એ લક્ષણ નથી.
બાકી એ આવશે તેઓ કુદરતી પ્રક્રિયાઓ દ્વારા બનેલો હોય છે, એ તો લક્ષણ છે. પછી તેમનું એક ચોક્કસ રાસાયણિક બંધારણ હોય છે, એ પણ લક્ષણ છે. ખનિજનું એક ચોક્કસ બંધારણ હોય. પછી કુદરતી પ્રક્રિયાઓથી બનેલું હોય, રાસાયણિક નહીં કુદરતી, તેઓ અપ્રાપ્ય હોય છે. અપ્રાપ્ય. ઓકે. આગળ જોઈએ તો નીચેનામાંથી બંધબેસતી જોડી બનાવો. જોડકા બનાવવા છે, લગ્ન કરવાના છે આ બધાને, એટલે જોડકા બનાવવા છે. સારી રીતે મુહૂર્ત ત્યાં પસંદ કરવાના છે. જોઈ લઈએ. એના અંદર પહેલું છે સૌર શીતાગાર. તો એના અંદર જોઈએ તો એના લગ્ન કરાવું છું છાણી સાથે. આગળ બી છે વિન્ડ ફાર્મ, એના લગ્ન કરાવીશું માંડવી, એટલે કે 5મું માંડવી. હા, એટલે થોડું ફન માટે. આગળ સી છે સોલાર પાર્ક. તો એના શુભ લગ્ન છે ચારણકા. અને આગળ ડી ગરમ પાણીના જરા. તો એના શુભ લગ્ન છે તુલસીશ્યામ. અને આગળ પાંચમું બાયોગેસ પ્લાન્ટ. તો એના અંદર રુદાતલ સાથે. ઓકે. આ તો ફન માટે મિત્રો હો, કોઈ ખોટું ના લગાડતા. માંડવી, તુલસીશ્યામ કોઈના ગામનું નામ હોય તો કોઈ ખોટું ના લગાડતા. તો થોડું ફન માટે મસ્તી સાથે ભણીશું. આગળ વિશ્વનો સૌથી મોટો ભૂતાપ્ય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં છે? તો યુએસએનો ફૂલ ફોર્મ કોને ખબર છે? જલ્દીથી મને કહો, ઝડપથી કહેજો, કમેન્ટની અંદર ઝડપથી કહો. આગળ ખાલી જગ્યા પૂરો. એના અંદર પહેલું છે ધાતુ ગારણ ઉદ્યોગમાં, જે ધાતુ ગારણ કહી શકાય એના ઉદ્યોગની અંદર, એ ધંધાની અંદર ફ્લાસ્પાર ખનિજનો ઉપયોગ થાય છે. તો કયા ખનિજનો ઉપયોગ થાય છે? ખાલી જગ્યાની અંદર ફ્લાસ્પાર. આગળ બીજું છે દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય, ખાલી જગ્યા છે, એટલે કે ખાલી જગ્યા નહીં, ગુજરાત છે સૌર ઉર્જા મેળવતું રાજ્ય. ગુજરાતમાં ત્રીજો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં અંકલેશ્વર અને અને ગાંધાર કુદરતી ગેસનો ભંડાર ધરાવતા ક્ષેત્રો છે. અંકલેશ્વર અને ગાંધાર. ઓકે. ગેલ્વેનાઇઝ પતરામાં ઢોળ ચડાવવા માટે જસત ખનિજનો ઉપયોગ થાય છે. ચોથો પ્રશ્ન. ઓકે. આગળ જોઈએ તો 5મો છે કચ્છ જિલ્લાના પાનંદ્રોમાંથી લિગ્નાઇટ કોલસો મળે આવે છે. આગળ સંકલ્પના સમજાવો. એના અંદર જોઈએ પહેલું છે ખનિજ. તો જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે તેને ખનિજ કહે છે. ફરીથી કહું, જૈવિક અને અજૈવિક પદાર્થો છે એ ગરમી અને દબાણ, કોઈ વધારે ગરમી પડે એના કારણે, અત્યારે તો ઉનાળો છે, હું વિડીયો બનાવું ત્યારે, તો એના કારણે ગરમી પડે અને દબાણને લીધે પરિવર્તન પામી ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે કે ચોક્કસ રીતે એક સારું ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે તેને ખનિજ કહે છે. પૃથ્વીના આંતરિક ક્ષેત્રમાં ખનિજો અશુદ્ધ સ્વરૂપે હોય છે તેને અયસ્ક કહે છે. પૃથ્વીનું જે આંતરિક કહી શકાય આંતરિક ક્ષેત્ર એટલે કે ભૂગર્ભ કહી શકાય, એની અંદર ખનિજો જે કહેવાય એ અશુદ્ધ સ્વરૂપે, એટલે કે શુદ્ધ કરેલા નથી હોતા, આપણે અહીં બહાર કાઢીને શુદ્ધ કરીએ છીએ. અને જે અશુદ્ધ સ્વરૂપે હોય એને શું કહેવાય? અયસ્ક કહે છે. અને અયસ્કનું શુદ્ધિકરણ કર્યા પછી જ વિવિધ ખનિજો શુદ્ધ સ્વરૂપે મળે છે. એટલે કે જે અયસ્ક રહ્યું એનું શુદ્ધિકરણ કર્યા પછી જ આપણને મળે ખનિજો. ખનિજ બધા સ્થળોએ એક સરખા મળી આવતા નથી. ઓકે. તે કોઈ ચોક્કસ ક્ષેત્રોમાં અથવા પર્વતોમાંથી મળે છે. ચોક્કસ કોઈ ક્ષેત્રો હોય અથવા તો પર્વતો ત્યાંથી જ મળી રહે છે. ભૂતાપ્ય ઉર્જા એના અંદર ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી ઉત્પન્ન વરાળને નિયંત્રણમાં લઈ જે ઉર્જા મેળવવામાં આવે તેને ભૂતાપ્ય ઉર્જા કહે છે. અત્યારે ઉનાળાની અંદર વરાળ જ નીકળી રહી છે. આગળ જોઈએ તો ત્રીજું ભરતી ઉર્જા. તો ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાને ભરતી ઉર્જા કહેવામાં આવે છે. જે ભરતી આવે દરિયાની અંદર જે ભરતી આવે એ. આ ઉર્જા સમુદ્રના સાંકડા માર્ગમાં બંધ બાંધીને મેળવાય છે. ઊંચી ભરતી સમયે ભરતીની ઉર્જાનો ઉપયોગ બંધમાં સ્થાપિત ટર્બાઇનને ફેરવવા માટે કરવામાં આવે છે. ભરતી ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે. ચોથું જોઈએ તો બાયોગેસ, જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના અવશેષ. જે જૈવિક કચરો, બાયોગેસ વિશે વાત છે. જૈવિક કચરો કહેવાય જેવા કે મૃત છોડ અને જંતુઓના અવશેષ, પશુઓના છાણ, રસોડામાંથી નીકળતા એઠવાડ કચરાને વાયુયુક્ત બળતણમાં ફેરવી ના શકાય છે તેને બાયોગેસ કહે છે. બાયોગેસ આ પદાર્થોના સળવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે. એટલે કે બે મિક્સ હોય એને છૂટા પડે છે. મિથેન વાયુ દહનશીલ છે, એટલે કે બાળી શકાય છે. બાયોગેસ રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ છે. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. મિત્રો આ જે આખું કોષ્ટક રહ્યું એ મને બનાવવામાં, તમે નહીં માનો, આખું કોષ્ટક બનાવવામાં મને
અડધો કલાક લાગ્યો છે, 30 મિનિટ, અડધો કલાક એટલે 30 મિનિટ લાગ્યો છે મિત્રો. આટલું જ ખાલી કોષ્ટક બનાવવામાં, આટલું 3 પ્રશ્નોના જવાબો લખવામાં, આ 3 પ્રશ્નોના, આ પ્રશ્નો 3 રહ્યા ને, 3 પ્રશ્નો એના જવાબો લખવામાં તમે માનશો નહીં, ખાલી અડધો કલાક લાગ્યો છે 3 પ્રશ્નોના જવાબ લખવામાં, એટલે કે ટાઈપ કરવામાં. ઓકે, તો મિત્રો મહેનતને સમજીને થોડું વિડીયો પૂરેપૂરો જોઈ લેજો. વધારે સબસ્ક્રાઈબ નહીં એવું તો મેં માગતો નથી, પરંતુ વિડીયો પૂરે જોજો. ઓકે, તો તમે વિડીયો પૂરો જોશો તો યુટ્યુબ કોકના બીજા સુધી ઇમ્પ્રેશન મોકલશે, અને સબસ્ક્રાઈબ તો એના મતે જ કોક કરી દેશે વિડીયો ગમશે તો. ઓકે, તો જોઈએ પ્રશ્ન નંબર 6, તફાવત આપો. પરંપરાગત ઉર્જાના સ્ત્રોત અને બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત. પરંપરાગત ઉર્જાના સ્ત્રોતની અંદર જોઈએ તો જે લાંબા સમયથી સામાન્ય ઉપયોગમાં લેવાઈ રહ્યા છે તેને ઉર્જાના પરંપરાગત સ્ત્રોત કહે છે. બિનપરંપરાગત સ્ત્રોત તો જે એકવાર ખતમ થઈ ગયા પછી ઝડપથી બીજી વાર મળી શકે તેને ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત કહે છે. ઉદાહરણ તરીકે સૌર ઉર્જા. અને પરંપરાગત સ્ત્રોત કયા? ખનિજ તેલ, એવું. ઓકે, આ ઉર્જા સ્ત્રોતનો પુનઃ અપ્રાપ્ય છે. પરંપરાગત સ્ત્રોતો એ પુનઃ અપ્રાપ્ય છે અને બિનપરંપરાગત સ્ત્રોતો એ પુનઃ પ્રાપ્ય છે. આગળ, આ ઉર્જા સ્ત્રોતો મર્યાદિત છે, એટલે કે પરંપરાગત ઉર્જા સ્ત્રોતો મર્યાદિત, બિનપરંપરાગત અમર્યાદિત. આ પરંપરાગત તો આ સ્ત્રોતો પ્રદૂષણ ફેલાવે છે ને, જ્યારે બિનપરંપરાગત સ્ત્રોતો પ્રદૂષણ ફેલાવતા નથી. આગળ બાયોગેસ, કુદરતી ગેસ. તેના અંદર બાયોગેસના અંદર તો બાયોગેસ જૈવિક કચરામાંથી બને છે અને કુદરતી ગેસ પેટ્રોલિયમ પેદાશો સાથે મળી આવે છે. બાયોગેસ એ ઉર્જાનો બિનપરંપરાગત સ્ત્રોત છે. કુદરતી ગેસ એ ઉર્જાનો પરંપરાગત સ્ત્રોત છે. આગળ જોઈએ તો બાયોગેસ સસ્તો પડે છે અને કુદરતી ગેસ પ્રમાણમાં મોંઘો પડે છે. એટલે કાંઈ ભૂઈ નથી પડી ગયો, પડે એટલે કે ખરીદવું નહીં, એ જ મતલબ. આ તો થોડું જોક્સ જેવું. બાયોગેસ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. બાયોગેસ એ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, અને જ્યારે કુદરતી ગેસ એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. ઓકે, આગળ જોઈએ તો ધાત્વિય ખનિજ અને અધાત્વિય ખનિજ. મિત્રો આ ફોટાની થોડી ક્વોલિટી ખરાબ છે તો જોઈ લેજો. થોડું તમને જેટલું દેખાય તેટલું લખી દેજો. ધાત્વિય ખનિજ, તો ધાત્વિય ખનિજોમાં ધાતુ કાચા સ્વરૂપમાં હોય છે. અધાત્વિય ખનિજ, તો અધાત્વિય ખનિજોમાં ધાતુઓ હોતા નથી. આગળ, ધાત્વિય ખનિજો વિદ્યુત વાહક હોય છે. અધાત્વિય ખનિજો વિદ્યુત અવાહક હોય છે. ધાત્વિય ખનિજો પ્રવાહ કરવાથી તૂટતા નથી. અધાત્વિય ખનિજો પ્રવાહ મારાથી બોલાયું, પ્રહાર કરવાથી ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. ધાત્વિય ખનિજો આગ્નેય અને રૂપાંતરિત ખડકો સમૂહથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે. અધાત્વિય ખનિજો મેદાનો અને ગ્રેડ પર્વતોના કાંપના ખડક સમૂહના ક્ષેત્રોમાંથી મળી આવે છે. તો મિત્રો આ કોષ્ટક પહેલાં મેં બનાવ્યું હતું, અને આ કોષ્ટકને બનાવવામાં વાર લાગી અને પેલું ટાઈપ કરવામાં પછી વાર લાગી. આગળ જોઈએ તો ટૂંકનો જ લખો. પ્રશ્ન નંબર 7 છે, એનો પહેલો જોઈએ તો ખનિજ સંપત્તિનું મહત્વ. મિત્રો આ થોડા ફોટાના અંદર શું થયું, કંચના ભૂત આવી ગયું કે શું એવું જ લાગે છે, કારણ કે મેં ટાઈપ તો આવી રીતે જ કર્યું હતું. આ ફોટો છે એવી રીતે, પરંતુ કંઈક આવી રીતે આવી ગયું, ખબર નહીં કેમ. એના અંદર જોઈએ તો ખનિજ સંપત્તિનું મહત્વ, તેના અંદર મેગ્નીઝ રાસાયણિક ઉદ્યોગો, જંતુનાશક દવાઓ, કાચ, વર્નિશ તથા છાપકામના ઉદ્યોગોમાં વપરાય છે. તાંબાનો ઉપયોગ વીજળીના તાર, સ્ફોટક પદાર્થ, રંગીન કાચ, સિક્કા અને છાપકામમાં થાય છે. તાંબામાં કલાઈ ઉમેરવાથી કાંસુ બને છે અને જસત ઉમેરવાથી પિત્તળ બને છે. તેનો ઉપયોગ ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર અને એર કન્ડિશનર વગેરે બનાવવામાં વપરાય છે. એર કન્ડિશનર અને રેફ્રિજરેટર એટલે શું? ઓકે, બેનો અર્થ શું થાય, એટલે કે શું આપણે કહીએ છીએ એ મને કહેજો ઝડપથી કમેન્ટની અંદર. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. બોક્સાઇટનો ઉપયોગ વિદ્યુતના સાધનો, રંગો, હવાઈ જહાજોમાં, બાંધકામમાં, કેરોસીન શુદ્ધિકરણ અને સિમેન્ટથી બનાવટમાં વપરાય છે. કોલસો તાપ વિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે વપરાય છે. અબરખ અગ્નિરોધક અને વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે. રેડિયો, ટેલિફોન, વિમાન, ડાયનામો, મોટરગાડીને વિદ્યુત મોટર વગેરેની બનાવટમાં વપરાય છે. ફ્લોસ્પારનો ઉપયોગ ધાતુ ગાળણ ઉદ્યોગમાં થાય છે, જે અત્યારે MCQ આવે તો હમણાં પહેલાં. પ્લાસ્ટિક ઉદ્યોગ હાઇડ્રોક્લોરિક એસિડમાં ચિનાઈ માટીની વસ્તુની બનાવટમાં થાય છે. ચૂનાનો પથ્થર, સિમેન્ટ, લોખંડ, પોલાદ, સોડા એડ, કાયરન પોલાદ નહીં, આ પોલાદ અલગ. સાબુ, કાગળ, રંગ, ખાંડ શુદ્ધિકરણ જેવા ઉદ્યોગોમાં વપરાય છે. સીસાનો ઉપયોગ બેટરી સ્ટોરેજ અને ઝિંક ઓક્સાઇડની બનાવટમાં થાય છે. ઓકે, જસતનો ઉપયોગ ગેલ્વેનાઇઝેશન, પતરા ઉપર ધૂળ ચડાવવા માટે અને વાસણો બનાવવામાં થાય છે. લોખંડનો ઉપયોગ ટાંકણીથી માંડીને મોટા યંત્રો, મોટર ગાડીઓ, જહાજો, રેલવે, પુલ, મકાનો અને શસ્ત્રો બનાવવામાં થાય છે.
કોમ્પ્યુટર ઉદ્યોગોમાં વપરાતું સિલિકોન ક્વાર્ટ્ઝમાંથી લેવામાં આવે છે. આગળ પ્રશ્ન નંબર 2 જોઈએ. ખનિજ સંરક્ષણના ઉપાયો. તો કોલસો અને પેટ્રોલિયમ બિન નવીનીકરણીય સંસાધન છે. ખનિજોના નિર્માણ અને સંચયનમાં હજારો વર્ષ લાગે છે. માનવીય વપરાશના દરની તુલનામાં બિન નવીનીકરણીય સંસાધનના નિર્માણનો દર ખૂબ ઓછો છે. ખાણકામની પ્રક્રિયા ઘટાડવી ખૂબ આવશ્યક છે. ધાતુઓનું રિસાયકલિંગ, લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને કલાઈ વગેરે ભંગારને ફરીથી ઉપયોગમાં લેવો જોઈએ. ઓકે. ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનિજોના વિકલ્પો શોધવા જોઈએ. વિદ્યુતના સ્થાને સૌર વિદ્યુતનો ઉપયોગ, પેટ્રોલના બદલે સીએનજીનો ઉપયોગ વપરાશ વધારવો જોઈએ. જળ, સૌર, પવન, બાયોગેસ જેવા બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવા પ્રદૂષણ મુક્ત પર્યાવરણના પ્રયત્ન કરવા જોઈએ. ઉર્જા સંસાધનો ખૂબ જ કિંમતી છે, વળી તે મર્યાદિત હોવાથી તેનું જતન કરવું જોઈએ. સૌર ઉર્જા, તો એના પ્રશ્ન નંબર 3 છે સૌર ઉર્જા. ટૂંકનોંધની અંદર ત્રીજી ટૂંકનોંધ છે. સૌર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્યની ગરમી અને પ્રકાશ ઉર્જા આપણે દરરોજ અનુભવી શકીએ છીએ. સૂર્યમાંથી મેળવેલી સૌર ઉર્જાનો ઉપયોગ સૌર કોષોથી વીજળી ઉત્પન્ન કરવા માટે કરી શકાય છે. ગરમીની વધુ માત્રાવાળા ઉષ્ણકટિબંધીય દેશો માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની તકનીકી ખૂબ ફાયદાકારક છે. સૌર ઉર્જાનો ઉપયોગ સૌર વોટર હીટર, સોલર કુકર, સોલર ડાયર્સ તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ માટે ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવામાં પણ થાય છે. સૌર ઉર્જા ખૂટ અને પ્રદૂષણ મુક્ત છે. મધ્યપ્રદેશના રેવામાં સૌર ઉર્જા પરિયોજના આવેલી છે, જે એશિયાની મોટી સૌર ઉર્જા યોજના ગણાય છે. ગુજરાત દેશમાં સૌર ઉર્જા મેળવતું અગ્રણી રાજ્ય છે. 590 મેગાવોટ ક્ષમતાનો સોલર પાર્ક ગુજરાતમાં પાટણ જિલ્લામાં ચાણકા ગામે ખાતે વપરાશી જમીનમાં બનાવેલ છે. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીએ છાણી પાસે 10 ટનની ક્ષમતાવાળું સૌર ધોરણ 8 સૌર ક્ષમતાવાળું શીતાગાર સ્થાપ્યું છે. સોલર રૂફટોપ સિસ્ટમ બનાવવા માટે ગુજરાત સરકાર સહાય આપે છે. વર્તમાન સમયમાં ગામોમાં દિવાલ બત્તી, ખેતરોમાં સિંચાઈ માટે સોલર પેનલ બેસાડવામાં આવે છે. ગુજરાતના ભુજ પાસેના દરિયાના ખારા પાણીનું ડિસેલિનેશન કરવા માટે સૌર ઉર્જા પ્લાન્ટ બેસાડવામાં આવે છે. આજે દેશમાં સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણોનો વ્યાપ વધ્યો છે. ઓકે, આગળ જોઈએ તો જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના અવશેષ પ્રશ્ન નંબર 4 છે બાયોગેસ. જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના અવશેષ, પશુઓના છાણ, રસોડામાંથી નીકળતા એઠવાડ કચરાને વાયુયુક્ત બળતણમાં ફેરવી શકાય છે. આ પદાર્થોના સડવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે. મિથેન વાયુ દહનશીલ છે. બાયોગેસ રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટે શ્રેષ્ઠ બળતણ છે અને તેનાથી મોટા પ્રમાણમાં નીંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ આમ ઉર્જા અને ખાતર બંને મેળવી શકાય છે. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાત બાયોગેસના ઉત્પાદનમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાત. અને મિત્રો એક પ્રશ્ન છે, ગુજરાતનું નંબર પ્લેટની અંદર ગુજરાતની અંદર શું લગાવવામાં આવે છે? જેમ કે યુપીના અંદર જે યુપી કહીએ છીએ એવી રીતે લગાવવામાં આવે છે, એવી રીતે એમપી, યુપી, એમએચ એવી રીતે ગુજરાતની અંદર શું લગાવવામાં આવે છે મને કહેજો. બધાની ખબર હશે, પરંતુ આ તો મને ખ્યાલ આવ્યો કે કોને કોને ખબર છે. અમદાવાદમાં 10 કોઈ તાલુકાના રુદાતલ તેમજ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે મોટા બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. આગળ જોઈ લે તો ધોરણ 8 સમાજ વિષયના બધા જ વિડીયો અને પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનના અંદર મિત્રો આપેલી છે, તો ત્યાંથી તમને જોઈન થઈ જશો. ત્યાંથી તમે વિડીયો જોઈ લો અને પીડીએફ મેળવવા માટે પીડીએફ ડાઉનલોડ લિંક એવી આપેલી છે. અને ધોરણ 8ના સમાજના એટલે કે સામાજિક વિજ્ઞાનના બધા જ સામાજિક વિજ્ઞાનના બધા વિષયો અથવા તો સામાજિક વિજ્ઞાનની આખી ચોપડી એના વિડીયો તમે જોઈ શકો છો અને પીડીએફ ડાઉનલોડ કરી શકો છો સ્વાધ્યાયની. ઓકે, તો નીચે ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપેલી છે, તો જોઈ લઈએ આગળ. તો આ તો આપણું થંબનેલ છે. ઓકે, તો આવજો, આની સાથે વિડીયો પૂરો કરીશું. આવજો, ટાટા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.